વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ધોરણ 11 ચેપ્ટર નંબર 7 સંતુલન ચેપ્ટર ની અંદર આપણે ચર્ચા કરતા હતા. આગળના લેક્ચરમાં આપણે ભૌતિક સંતુલનની વાત કરી. 5 પ્રકારના ભૌતિક સંતુલન આપણે જોયા. ઘન પ્રવાહી, જેમાં આપણે ઉષ્મારોધક થર્મોસ ફ્લાસ્ક ની અંદર પાણી અને બરફ માટેની ચર્ચા કરી, બરોબર, કે જેમાં ગલન બિંદુ અચળ હતું અને એને દળ જે અચળ હતું, પાણી અને બરફ. સેકન્ડ જોઈએ આપણે પ્રવાહી બાષ્પ સંતુલન. એમાં આપણે મેનોમીટર લઈ અને પારદર્શક પેટી ની અંદર આપણે વાત કરી હતી બાષ્પ દબાણ માટેની, વિકલન બિંદુ માટેની, પ્રવાહી અને બાષ્પ માટે સંતુલન ત્યાં સ્થપાય, બરોબર, અને ત્યાં બાષ્પ દબાણ જે અચળ. ત્યાર પછી આપણે વાત કરી હતી ઘન બાષ્પ સંતુલન, જેમાં આયોડિન છે, કપૂર છે, નવસાર છે, કોઈ પણ ફૂલની મેં તમને વાત કરી, આ દરેક સંતુલન સ્થિતિની અંદર હોય. પછી આપણે ઘન અથવા તો પ્રવાહીનું વાયુમાં વિલયનની વાત કરી હતી. વિલયનનું એટલે કે ઓગળવું. પહેલી વાત કરી કે આપણે વાયુમાં અથવા તો વાયુમાં ઘનનું વિલયન અથવા આયનિક પદાર્થ ઘન અને પ્રવાહીનું વાયુમાં વિલયન હતું, એની આપણે ચર્ચા કરતા હતા, બરોબર. તો એના માટે આપણે પહેલા વાત કરી પ્રવાહીમાં ઘનનું વિલયન, બરોબર. પ્રવાહીમાં ઘન એટલે આપણે વાત કરી સિરપ માટે ખાંડ અને પાણીની વાત કરતા, બરોબર. અને પછી આપણે એમાં રેડિયો સક્રિય ખાંડ ઉમેરીને આપણે જોયું કે બંને બાજુ આપણે રેડિયો સક્રિય ખાંડ છે એ જોવા મળી. C14 આપણે કીધું રેડિયો સક્રિય એટલે કાર્બનનો બીજો કોઈ સમસ્થાનિક, બરોબર. અને એની અંદર આપણે જોયું આની અંદર દ્રાવ્યતા છે એની બે બાજુ સાંદ્રતા સમાન છે. ખાંડનું દ્રાવણ ખાંડ સોલિડ, વિલયન અને સ્ફટિકીકરણ, બરોબર. કે ખાંડ છે પાણીમાં ઓગળે એને વિલયન થવું કહેવાય, બરોબર. અને જે ઓગળતી નથી, ઓગળ્યા વગરની પછી બહાર નીકળે છે એને કહેવાય આપણે સ્ફટિકીકરણ. અને ત્યાર પછી જોયું પ્રવાહીમાં, બરોબર, વાયુનું વિલયન. આપણે સોડાનું એક્ઝામ્પલ લીધું કે જેમ ઠંડી હોય એમ CO2 ની સાંદ્રતા ત્યાં વધે, મતલબ એની દ્રાવ્યતા વધે ને સંતુલન સ્થપાય, એની દ્રાવ્યતા કેવી રહે? અચળ રહે. એના માટેની વાત પણ કરી હતી કે કયા પેરામીટર અચળ થાય. અને ભૌતિક સંતુલનની અંદર કઈ કઈ બાબતો 5 મુદ્દાની પણ વાત કરી, બરાબર. ચાલો હવે વાત કરવી છે ભૌતિક સંતુલન પૂર્ણ થયા પછી આપણે વાત કરવી છે રાસાયણિક સંતુલનની. શેની વાત કરવી છે આપણે? રાસાયણિક સંતુલન. ભૌતિક સંતુલન છે એ ભૌતિક પ્રક્રિયાની અંદર લાગુ પડતું હતું. રાસાયણિક સંતુલન છે એ રાસાયણિક પ્રક્રિયાની અંદર લાગુ પડે. પ્રક્રિયા એટલે કે પ્રક્રિયા, બરોબર. રાસાયણિક સંતુલન મીન્સ વોટ? તો કે ભાઈ રાસાયણિક પ્રક્રિયા થાય અને એની અંદર પણ સંતુલન સ્થપાય તો આપણે એને રાસાયણિક સંતુલન કહીએ. રાસાયણિક સંતુલન એ ભૌતિક સંતુલન જેવું જ હોય, બરોબર. પણ રાસાયણિક સંતુલન છે એટલે તમે ઉલટી પ્રક્રિયાથી લ્યો તો ચાલે. ભૌતિક સંતુલનમાં જે કઈ બાબતો હતી એવી જ બાબતો રાસાયણિક સંતુલનમાં લાગુ પડે. બંધ પાત્રમાં જ રાસાયણિક સંતુલન થાય, બરોબર. ઓની અંદર જેમ આપણે ચર્ચા કરતા હતા એવી જ વાતો કંઈક આપણે અહીંયા રાસાયણિક સંતુલનની અંદર કરવાની છે, બરોબર. ઓકે, ચાલો એક પ્રક્રિયા હું લઉં છું, પ્રતિવર્તી પ્રક્રિયા કે A + B થી C + D. આ પ્રક્રિયકો છે, આ નીકળે છે. પ્રતિવર્તી પ્રક્રિયા અને પ્રક્રિયા સંતુલનની અંદર હોય અને અગત્યની બાબત હું દર વખતે કહીશ નહીં, બરોબર. બંધ પાત્રની અંદર પ્રક્રિયા થાય અને માપી શકાય તેવા પરિબળો છે અચળ હોય તો પ્રક્રિયા સંતુલનની અંદર હોય. સાંદ્રતા છે, દબાણ છે, તાપમાન છે, આવા પરિબળો જે અચળ મૂલ્ય પ્રાપ્ત કરે, બરોબર છે, ત્યારે પ્રક્રિયા છે સંતુલનની અંદર આગળ વધે. હવે એક વસ્તુ તમે સમજો કે જ્યારે પ્રક્રિયા સંતુલનમાં આવી નથી ત્યારની વાત કરું. સંતુલનમાં આવતા પહેલા શું થાય? તો કે સંતુલનમાં આવતા પહેલા શું થતું? જે પ્રક્રિયકો છે A અને B, એ પ્રક્રિયકો A અને B ની સાંદ્રતા જેમ જેમ સમય આગળ વધે એમ એમ વધતી જાય કે ઘટતી જાય? ઘટતી જાય. શું કામે? પ્રક્રિયકોનું નિપજમાં રૂપાંતર થાય. શેમાં રૂપાંતર થાય? નિપજ. અને પ્રક્રિયકોનું નિપજમાં રૂપાંતર થાય તો એને પુરોગામી પ્રક્રિયા કહેવાય. કઈ ગામી?
પુરોગામી પ્રક્રિયા કહેવાય કે જેમ જેમ પ્રક્રિયા આગળ વધે એમ પ્રક્રિયકોની સાંદ્રતા ઘટતી જાય છે, નિપજોની સાંદ્રતા વધતી જાય છે. જ્યારે પ્રક્રિયા શરૂ થઈ 0 સમયે મતલબ બધી પ્રક્રિયા શરૂ થાય નથી ત્યારે પ્રક્રિયકોની સાંદ્રતા હાઈએસ્ટ હોય, મેક્સિમમ, અને નિપજોની સાંદ્રતા નિપજ બૈનિક ના હોય 0 હોય. નિપજ કેવી હોય? 0 હોય. 0 મતલબ સાંદ્રતા કે સમય એ બધું કઈ ન હોય. તો સાંદ્રતા પણ ન હોય અને સમય પણ હજી આગળ ન હોય. કારણ કે ત્યારે પ્રક્રિયકોની સાંદ્રતા કેવી હોય? મેક્સિમમ હોય. આ એના જેવી વાત છે. હું તમને સિમ્પલ એક એક્ઝામ્પલ કહું. બરાબર છે? તમારા મેરેજ ન થયા હોય, જો કે નથી થયા તમારા કોઈના મને વિશ્વાસ છે, બરાબર, પછી આમાં કોઈ નથી ગયા હોય, ખબર નહીં બને, મેરેજ ન થયા તમને એવું પૂછે, હે ભાઈ આ તમારો છોકરો છે? તો આપણે કેવું પડે કે ભાઈ પ્રક્રિયાની શરૂઆત હજી થઈ જ નથી, તો નિપજ મળી શકે નહીં. બરોબર? કેવાનો મીનિંગ એવો છે કે 0 સમયે પ્રક્રિયક છે એની સાંદ્રતા મેક્સિમમ હોય અને નિપજ છે એની સાંદ્રતા હોય તો કે નિપજ જ ના પેટી હોય. બરાબર? અથવા તો મિનિમમ. બરાબર? જેમ જેમ પ્રક્રિયા આગળ વધતી જાય એમ એમ પ્રક્રિયકની સાંદ્રતા ઘટતી જાય અને નિપજની સાંદ્રતા વધતી જાય. એક સમય એવો આવે કે પ્રક્રિયક અને નિપજ બેની સાંદ્રતા સમાન થાય. આવું કમ્પલસરી નથી, મેં તમને સમજાવ્યું કે એવું નથી કે પ્રક્રિયક અને નિપજ સાંદ્રતા બેની એક સરખી થાય ત્યારે પ્રક્રિયા સંતુલનમાં આવે. પણ પ્રક્રિયકનું જેટલા પ્રમાણમાં નિપજમાં રૂપાંતર થાય એટલા પ્રમાણમાં નિપજો પ્રક્રિયકમાં રૂપાંતર થાય. આનો વેગ સમાન થાય. સાંદ્રતાને સમાન નથી કહેતો. માનો કે આની સાંદ્રતા છે 10 મોલર હોય, આની સાંદ્રતા પણ 10 મોલર હોય. જેમ જેમ પ્રક્રિયા આગળ વધે આની સાંદ્રતા ઘટતી જાય. હાલો, આ 10 ને બદલે 9 થાય, 9 ને બદલે 8 થાય, તો અહીં પછી 2 થઈ જાય. 8 ને બદલે અહીંયા 7 થાય, અહીંયા 3 થઈ જાય. એવું ન હોય અહીંયા બે જગ્યાએ 5 મોલર થાય ત્યારે સંતુલનમાં હોય નહીં. 50% એવું નથી સાંદ્રતા અડધી થાય તો જ સંતુલનમાં આવે, એવું કમ્પલસરી નથી. વેગ સમાન થવો જોઈએ. જેમ જેમ પ્રક્રિયા છે એ આગળ વધે એમ પ્રક્રિયકોનું પ્રમાણ ઘટતું જાય, નિપજોનું પ્રમાણ વધતું જાય. પાછું એવી જ રીતે ચાલુ છે કે નિપજો છે એ ધીમે ધીમે પ્રક્રિયકની અંદર રૂપાંતર પામે. આને આપણે પ્રતિગામી પ્રક્રિયા કહીએ છીએ. રિવર્સિબલ રિએક્શન, આ ફોરવર્ડ રિએક્શન. બરાબર? એટલે એવું પણ હોય કે અહીંયા 7 મોલ હોય, અહીંયા 3 મોલ હોય, ત્યારે પ્રક્રિયા સંતુલનની અંદર ધીમે ધીમે આવવાનો પ્રયત્ન કરવા પડે. પછી આ બેનો વેગ થઈ જાય સમાન. પુરોગામી પ્રક્રિયા અને પ્રતિગામી પ્રક્રિયા સંતુલનમાં આવી જાય. એવું કમ્પલસરી નથી ભાઈ કે બે બાજુ 5 મોલ હોય તો સંતુલનમાં હોય. એવું પણ છે અહીંયા 7 મોલ હોય, અહીંયા 3 મોલ હોય. અરે એવું પણ છે કે અહીંયા 9.9 મોલ હોય અને અહીંયા 0.1 મોલ હોય. તો પણ પ્રક્રિયા સંતુલનમાં આવે છે. અને એવું પણ હોય કે અહીંયા 0.01 મોલર હોય અને અહીંયા 9.99 ત્રણ તમને ભાગ અપાયા પ્રક્રિયા કે સંતુલન પ્રક્રિયા ક્યારે આવી શકે તો કે પ્રક્રિયાનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય અને નિપજનું પ્રમાણ ખૂબ જ વધુ હોય ત્યારે પ્રક્રિયા સંતુલનમાં હોય. અથવા તો પ્રક્રિયાનું પ્રમાણ ખૂબ જ વધુ હોય અથવા તો પ્રક્રિયા છે એ પ્રક્રિયા પામ્યા વગર પ્રક્રિયા મોટા ભાગનો પ્રક્રિયા પામ્યા વગરનો એનો મતલબ નિપજનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય તોય પ્રક્રિયા સંતુલનમાં આવે. બંનેની સાંદ્રતા સમાન થાય તો પણ પ્રક્રિયા સંતુલનમાં આવે. એટલે ક્યારે આવે છે ડિપેન્ડ અપોન પ્રક્રિયા કઈ છે એના ઉપર આધાર રાખે. એટલે એવું કમ્પલસરી નથી કે અહીંયા 5 મોલ હોય એ 5 મોલ હોય તો પ્રક્રિયા સંતુલનમાં. બરોબર? એટલે કહેવાનો મતલબ આખો વાળો એવો છે તમને કે કોઈ પણ રીતે પ્રક્રિયા છે સંતુલનમાં આવી શકે, પુરોગામી અને પ્રતિગામી. હવે બીજી વાત અગત્યની એ છે કે હમણાં હું તમને કહેતો હતો કે જો એનો તમે સાંદ્રતા વર્સિસ સમયનો આલેખ દોરો, આ સાંદ્રતા વર્સિસ સમય, હું પેલા પ્રક્રિયાની વાત કરું, જેની વાત કરું પેલા પ્રક્રિયા, તો મને કહો તો પ્રક્રિયા શરૂ થાય ત્યારે પ્રક્રિયાની સાંદ્રતા કેટલી? તો કે પ્રક્રિયાની સાંદ્રતા મેક્સિમમ. પ્રક્રિયાની સાંદ્રતા મેક્સિમમ હશે. જેમ જેમ સમય આગળ વધશે એ મુજબ તો પ્રક્રિયકોની સાંદ્રતા ઘટે તો પ્રક્રિયકોની સાંદ્રતા ઘટે તો સમય ઘટતો જાય છે ને આમ જે આપણે સમય વધે બરોબર એને મને સાંદ્રતા ઘટતી જાય પછી અચળ થઈ જાય થોડી વાર પછી.
તો પ્રક્રિયા નિપજ ક્યાં હોય? આ કોણ છે? તો કે આ છે તમારું પ્રક્રિયક. હવે જો કોઈ કે નિપજની વાત કરું તો શું થાય? તો કે એવી જ રીતે નિપજ છે કે અહીંયા પહેલા શૂન્ય હોય, જેમ જેમ સમય આગળ વધે તેમ ધીમે ધીમે નિપજ છે નું મૂલ્ય વધતું જાય. તો આ છે કે તમારી નિપજ. આ તમારું સંતુલનનો ભાગ છે. અહીંયા આ બે વસ્તુ છે એ અચળ છે, સમાન થઈ ગયું. પછી હવે અહીંથી આ મૂકી દેજે અચળ, મતલબ અહીંયા સંતુલનની સ્થિતિ છે સર્જાય. અહીંયા જો આ પ્રક્રિયક છે, જેમ જેમ સમય આગળ વધે પ્રક્રિયકની સાંદ્રતા સમય આગળ વધે છે. તમે જોતા જાઓ એમ એમ અહીંયા આ બધા બિંદુઓ હોય તો તમને ખબર પડે. આ લેખી આવી રીતે બરોબર કે જેમ જેમ તમે આગળ વધતા જાવ એમ પ્રક્રિયકની સાંદ્રતા ઘટતી જાય, પછી અચળ થઈ જાય, નિપજની સાંદ્રતા વધી જાય. રાસાયણિક સંતુલનની અંદર અગત્યની વાત એ છે કે તમે પ્રક્રિયક લઈને પણ પ્રક્રિયા કરો તો પણ પ્રક્રિયા સંતુલનમાં આવે, અને જો તમે નિપજથી લઈને પ્રક્રિયા કરો તો પણ પ્રક્રિયા સંતુલન પ્રાપ્ત કરી શકે. ઉલટું પણ થઈ શકે. આ પણ શક્ય છે. સમજવા વાળી વાત કે જો તમે નિપજ લઈને પ્રક્રિયા શરૂ કરો તો પણ પ્રક્રિયા શરૂ થઈ શકે. બરાબર છે. ભૌતિક સંતુલનમાં આપણે એવો એક્ઝામ્પલ ક્યારે જોતા નથી, પણ રાસાયણિક સંતુલનની અંદર મોટી બાબત એ છે કે તમે નિપજથી પ્રક્રિયા શરૂ કરો તો પણ પ્રક્રિયા સંતુલન પ્રાપ્ત કરે. તો અહીંથી તમે આમ ધરવા પૂરો કરો એટલે આમ હોત આ પ્રક્રિયા શક્ય છે. રાસાયણિક સંતુલન આ તમારા પ્રક્રિયક છે, આ તમારી હવે નિપજ, તો પણ પ્રક્રિયા સંતુલન પ્રાપ્ત કરે. શું કરે? તો પણ પ્રક્રિયા સંતુલન પ્રાપ્ત કરી શકે. ઇઝ ઇટ ક્લિયર? સમજવા આવ્યું? હવે આ જે વસ્તુ છે એને ઉદાહરણ દ્વારા સમજવાની આપણે વાત કરીએ છે કે આપણે હેબર વિધિ માટે વાત કરીએ. શેના માટે વાત કરવાની છે? આપણે હેબર વિધિના ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. સર હેબર વિધિ એટલે કઈ? કદાચ તમે 10મા ધોરણની અંદર ભણ્યા, તમને ખબર હોય હેબર નામનો વૈજ્ઞાનિક છે, એણે નાઇટ્રોજન અને હાઇડ્રોજન આ બેને જોડી અને એમોનિયાની બનાવટ કરી. કોને? નાઇટ્રોજન અને હાઇડ્રોજન આ બેને જોડીને શું બનાવ્યું? એણે એમોનિયા છે એની બનાવટ કરી. તો અહીંયા હાઇડ્રોજન 3 છે, અહીંયા હાઇડ્રોજન 2 છે, અહીંયા નાઇટ્રોજન 2 છે. તમારે પહેલા કેટલા મૂકવા પડે? 2. હાઇડ્રોજન 3 ને 6 કેટલા મૂકવા પડે તમારે? આ પ્રક્રિયા. હવે આ પ્રક્રિયામાં એને સંતુલન પ્રાપ્ત થયું એટલે આનું રિવર્સિબલ રિએક્શન મૂકું છું. બંધ પાત્રમાં કોઈ પ્રક્રિયા કે તમારે બહુ દર વખતે મને તમે કેવું પડશે એવું નહીં સમજતા. આ બંધ પાત્રમાં છે બરોબર. તમને ખબર છે સંતુલન મિશ્રણ હોય ત્યારે પ્રક્રિયામાં પણ હોય ને ભેગા ભેગા બધું. તો જ્યારે હેબરે શું કર્યું કે જોયું કે પ્રક્રિયા સંતુલનમાં આવે છે, ગતિશીલ છે કે સંતુલન સ્થિર છે. કારણ કે ભૌતિક સંતુલન હોય એવું જ રાસાયણિક સંતુલન હોય એ તો કમ્પલસરી નથી. એટલે હેબરે શું કર્યું કે નાઇટ્રોજન અને હાઇડ્રોજન છે એને લીધા. તો નાઇટ્રોજન અને હાઇડ્રોજન એને લીધા બરોબર. તો પછી એને ખબર પડી કે જેમ જેમ પ્રક્રિયા આગળ વધે એટલે પ્રક્રિયા શું છે એ પ્રમાણ એ નિપજની અંદર એને જોવા મળે. ધીમે ધીમે અહીંથી આ પ્રક્રિયા પછી પ્રક્રિયા કરી અને નિપજની અંદર પ્રાપ્ત થાય તો નિપજને ધીમે ધીમે મળે. જેમ આની જેમ સાંદ્રતા ધીમે ધીમે ઘટતી. એવી રીતે ફરી પાછા નિપજો છે એ પ્રક્રિયા તરફ આવતા રહે છે. એનો મતલબ એ કે મેં વચ્ચેથી જ્યારે પ્રેક્ટિકલ કરતા હતા એ દરમિયાન વચ્ચે ત્યારે જે મિશ્રણમાંથી પદાર્થ લીધો અને આની અંદર તમે જોવો તો તમને ખ્યાલ પડે આ પણ ગેસિયસ, આ પણ ગેસિયસ અને આ પણ ગેસિયસ. નાઇટ્રોજન પણ વાયુ, હાઇડ્રોજન પણ વાયુ અને એમોનિયા પણ વાયુ. બરોબર. બંધ પાત્રની અંદર પ્રક્રિયા કરતા હતા બરોબર. એટલે હેબરે શું કર્યું? મને એક પાત્રની અંદર પ્રક્રિયા કરતા હોય તો એમાં તો બધું ભેગું હોય, નાઇટ્રોજન પણ હોય, હાઇડ્રોજન પણ હોય, એમોનિયા પણ હોય. કારણ કે જો સંતુલન પ્રાપ્ત કરશે તો અંદર પ્રક્રિયાઓ પણ હશે અને નિપજો પણ હશે. 100% નિપજ કોઈ દિવસે બનતી નથી. તો જ્યારે આગળથી થોડું સેમ્પલ લઈ અને જોયું તો એની અંદર નાઇટ્રોજન પણ જોવા મળ્યો, હાઇડ્રોજન પણ જોવા મળ્યો અને એમોનિયા. ટેસ્ટ કરે એટલે ખબર પડી કે નાઇટ્રોજન છે કે નહીં, હાઇડ્રોજન છે કે નહીં, એમોનિયા છે કે નહીં. એને ટેસ્ટ કર્યો તો એને ત્રણેય વસ્તુ એની અંદર જોવા મળી. નાઇટ્રોજન પણ જોવા મળ્યું, હાઇડ્રોજન પણ જોવા મળ્યું અને એમોનિયા પણ એને જોવા મળ્યું.
એનો મતલબ એને એમ કે નાઇટ્રોજન ને હાઇડ્રોજન બે જોડાય અને એમોનિયા બને અને સંતુલનની અંદર પ્રાપ્ત થયું કારણ કે આની અંદર બધું છે નાઇટ્રોજન પણ છે હાઇડ્રોજન પણ છે અને એમોનિયા પણ છે ત્રણેયની ટેસ્ટ એને એમ કે ત્રણેય વસ્તુ એને જોવા મળ્યું એવું એને કીધું બરોબર આના કરતા ઉલટું એને કહ્યું તો પણ એને આવું જ રિઝલ્ટ મળ્યું કે એમોનિયા છે એનું એને વિઘટન કર્યું વિઘટન એટલે એમોનિયા લીધો એને અને એમાંથી એને નાઇટ્રોજન અને હાઇડ્રોજન બનાવ્યો એટલે આને ઉલટી રિએક્શન કરી તો પણ એને સંતુલન પ્રાપ્ત થઈ એ શું કર્યું એને ઉલટી પ્રોસેસ કરી ઉલટી પ્રોસેસ એટલે શું કર્યું તો એને એમોનિયાનું વિઘટન કર્યું એટલે એમોનિયાને તોડ્યો એમાંથી એને નાઇટ્રોજન મળ્યું અને હાઇડ્રોજન મળ્યા અને આને પાછું આપી દીધું मतलब આ પુરોગામી પ્રક્રિયા છે એની પાછી આપણે કરે ધીમે ધીમે થોડી વાર પછી આમાંથી પાછા સેમ્પલ લીધું અને ટેસ્ટ કર્યું તો આમાં એને એમોનિયા મળ્યું નાઇટ્રોજન મળ્યો અને હાઇડ્રોજન મળ્યો તો આના ઉપરથી સાબિત એવું થયું એબર વિધિની અંદર એબર નામના વૈજ્ઞાનિકે કીધું આ પ્રક્રિયા જે છે એમોનિયા બનાવવાની જે પ્રક્રિયા છે એબર વિધિ બોલે શું બોલે એબર તો આના મતલબથી એને એમ કહ્યું કે ભઈ સંતુલન તો પ્રાપ્ત થાય છે પણ બંને દિશામાંથી સંતુલન મેળવી શકે છે પુરોગામી દિશામાંથી પણ સંતુલન થાય અને ઉલટી પ્રક્રિયા કરો પ્રતિગામી કરો તો પણ સંતુલન છે પ્રાપ્ત થાય બરોબર એટલે અહીંયા પ્રેક્ટિકલી સાબિત થયું હોય એવું કે એને નાઇટ્રોજન અને હાઇડ્રોજન પ્રક્રિયા તરીકે લીધા નિપજ તો લીધી ન હોય જ્યારે પ્રક્રિયાની શરૂઆત કરી હોય ને ત્યારે માત્ર શું લીધું હોય પ્રક્રિયા પર લીધા અને આ પ્રક્રિયા એકબીજા સાથે જોડાય એટલે રાસાયણિક પ્રક્રિયા કરી એટલે બંધ પાત્રની અંદર એટલે એને એમોનિયા મળ્યો થોડી વાર પછી એને સેમ્પલ લીધું તો આમાંથી અને ટેસ્ટ કર્યું તો એને ત્રણેય મળ્યું નાઇટ્રોજન પણ મળ્યો હાઇડ્રોજન પણ મળ્યો અને એમોનિયા પણ મળ્યું એનો મતલબ કે અહીંયા ત્રણેય વસ્તુ હાજર છે સંતુલન થાય તો શક્ય છે નિપજ તો બને પ્રક્રિયા આગળ તો વધે પણ સંતુલનની અંદર છે તો જ આ પ્રક્રિયા કોઈને પાછા મળે નહીતર મળી શકે નહીં જો ખાલી પુરોગામી પ્રક્રિયા થતી હોય તો થોડી વાર પછી તમે ટેસ્ટ કરો તો પ્રક્રિયા પતી જાય પછી તમે જુઓ તો નાઇટ્રોજન અને હાઇડ્રોજન હોવા જોઈએ નહીં પણ જો પ્રક્રિયા પ્રતિગામી થતી હોય તો અને માત્ર તો જ નાઇટ્રોજન અને હાઇડ્રોજન જોવા મળે પછી એને પાછું ઉલટું કામ કર્યું શું તો કે એને એમોનિયાને લીધો અને એમોનિયાનું વિઘટન કર્યું પ્રક્રિયા તરીકે એમોનિયાને લીધું અને આનું વિઘટન કર્યું મતલબ એમોનિયાને એને તોડ્યો રાસાયણિક રીતે એને કંઈક રાખ્યું તાપમાન બદલ કંઈક આપીને એમોનિયાને તોડ્યું તો એમાંથી નાઇટ્રોજન અને હાઇડ્રોજન એને મળ્યા તો જો ખાલી પુરોગામી પ્રક્રિયા થતી હોય તો એને પાછો એમોનિયા મળવો જોઈએ નહીં પણ એને સેમ્પલ લીધું આમાં તેને ટેસ્ટ કર્યું તે ફરી પાછું એમોનિયા નાઇટ્રોજન અને હાઇડ્રોજન આ પાંચે વસ્તુ એને જોવા મળી તો આના ઉપરથી નંબરે એવું કીધું કે જ્યારે રાસાયણિક સંતુલન સ્થપાય ત્યારે રાસાયણિક સંતુલન એ બંને બાજુથી તમે કરી શકો બરોબર કે પ્રક્રિયાને તમે ઉલટાવો તો પણ રાસાયણિક સંતુલન જે પ્રાપ્ત થઈ શકે તો રાસાયણિક સંતુલન મેળવી શકાય હવે આ રાસાયણિક સંતુલન ગતિશીલ છે કે સ્થિર થઈ જાય પણ એવું નથી થતું ને કે 50% એટલે 90% પ્રક્રિયા કરે છે અને 10% એમ પેડા રીતે એને સેમ્પલમાં જોવા કે સેમ્પલ લે તો એમાં નાઇટ્રોજન પણ હાજર છે હાઇડ્રોજન પણ હાજર છે અને એમોનિયા પણ હાજર છે તો એવું પણ બનતું હોય ને કે 90% પ્રક્રિયા પૂર્ણ થતી હોય તો 10% આવડા પીડા લેતા હોય જે તો એક જ પાત્રની અંદર બરોબર તો માનો કે આવું હાજર પડતું હોય એવું વસ્તુ કે એમોનિયા છે માનો કે 90-80% પ્રક્રિયા કરતો હોય બરોબર તો 20% તો પાત્રમાં પડ્યો છે આ 80% છે બરોબર એવું થતું હશે હવે આવું થતું હશે કે નહીં થતું હોય આ વસ્તુને વિચારવા માટે હેબરે શું કહ્યું તો કે હેબરે હાઇડ્રોજનનો સમસ્થાનિક લીધો શું લીધો હાઇડ્રોજનનો સમસ્થાનિક હવે તમને ખબર હોવી જોઈએ કે હાઇડ્રોજનના 3 સમસ્થાનિકો છે કેટલા સમસ્થાનિકો છે હાઇડ્રોજનના 3 પ્રોટિયમ ને તમે સમજો પહેલા ચેપ્ટર બીજા ચેપ્ટર પ્રોટિયમ ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ પ્રોટિયમ છે તમે શેના વડે દર્શાવો છો તો કે 1H1 ડ્યુટેરિયમ 1D2 અથવા તો 1H2 ને ટ્રિટિયમ 1P3 અથવા તો 1H3 અને મેં તમને કીધું સમસ્થાનિકો એટલે શું તો કે જેના પરમાણ્વીય ક્રમાંક સમાન મતલબ સ્થાન સમાન પરંતુ એના પરમાણ્વીય દર જુદા જુદા હોય એને એકબીજાના સમસ્થાનિકો કહેવાય અહીંયા તમે જોઈ શકો છો આના પરમાણ્વીય દળ છે કેવા છે જુદા જુદા એટલે એને શું કહ્યું હેબરે તો કે
એક પાત્રની અંદર એને આટલું લીધું, ક્યુ લીધું, તો કે આ પ્રક્રિયા તો એને કરી એક N2 પ્લસ N2 પ્લસ 3H2 થી 2 મોલ એમોનિયા. પણ આમાં જ એને શું કર્યું તો કે આમાં જ એને સાથે સાથે ભેગું એડ શું કર્યું તો આમાં સાથે સાથે ભેગું એને ડ્યુટેરિયમ લઈને પ્રક્રિયા કરી. શું લઈને પ્રક્રિયા કરી? એને ડ્યુટેરિયમ લઈને પ્રક્રિયા એને કરી. બરોબર? મતલબ શું થયું કે N2 પ્લસ હાઇડ્રોજન ને બદલે ડ્યુટેરિયમ લીધું તો અહીંથી શું મળે તો કે 2ND3. આ પ્રક્રિયા એટલે કે હાઇડ્રોજનનો કયો સમસ્થાનિક અને પસંદ કર્યો? ડ્યુટેરિયમ. એટલે ટ્રિટિયમનું પ્રમાણ બહુ ઓછું. બરોબર? 10 ની માઈનસ 15% જેટલું પ્રમાણ હોય એટલે બહુ ઓછું પ્રમાણ હોય. બરોબર? આ 9.985 આનું સમથિંગ એ પ્રમાણે 0.0. આ પ્રોસેસ એને કરી એટલે થોડી વાર પછી શું થયું તો કે આને એમ કર્યું આ સંતુલન તો થાય છે આ તમને ખબર છે હાઇડ્રોજન બદલે આવી. હવે આને એને આખા પાત્રની અંદર બંધ પાત્રમાં આ ભેગું થયું બધું. એને શું વિચાર્યું કે જો સંતુલન થતું હોય તો આ ડ્યુટેરિયમ છે એ બધાને પ્રક્રિયા કરવું જોઈએ. કરે છે કે નહીં તો એની માહિતી મળી. એટલે હકીકતે શું થયું આમાં તો તમને ખબર છે નાઇટ્રોજન ને હાઇડ્રોજન જોડે એમોનિયા તો બનાવશે અને આ એમોનિયા પાછું નાઇટ્રોજન ને હાઇડ્રોજન પણ બનાવશે. સેમ આ નાઇટ્રોજન અને ડ્યુટેરિયમ દબાઈને ND3 બનાવશે. બરોબર છે? સેમ આ ND3 છે પાછો વિઘટન પામી અને નાઇટ્રોજન અને ડ્યુટેરિયમ બનાવશે. પણ હવે આ તો બધું ભેગું છે અંદર હાઇડ્રોજન પણ છે ડ્યુટેરિયમ પણ છે નાઇટ્રોજન પણ છે એમોનિયા પણ છે ND3 પણ. એટલે શું થયું તો કે જ્યારે એને સેમ્પલ લીધું અને સેમ્પલ ની અંદર જોયું કે ક્યાં ક્યાં આની અંદર હાજર કોણ હાજર છે. એક તો એને કોણ હાજર મળે તો કે એક તો એને નાઇટ્રોજન હાજર મળે. બીજું તો કે આ ડ્યુટેરિયમ હાજર મળે હાઇડ્રોજન હાજર મળે એમોનિયા મળે. આ બાકીનો તમને ખબર છે ઈ સિવાય એને કોણ હાજર મળે તો કે ઈ સિવાય આ ડ્યુટેરિયમ છે ને હાઇડ્રોજન હાજર જોડાય તો એક શું બને તો કે એક બને HD એક હાઇડ્રોજન એક ડ્યુટેરિયમ જે તો સમસ્થાનિક કરતે પણ બીજું શું બને તો કે બીજું તો કઈ શક્યતા છે નહીં તમારી પાસે. હવે આ એક બની બરોબર. હવે બીજું આવું હતું નહીં પણ આ બન્યું. શું કામ તો કે આ બે વચ્ચે પ્રક્રિયા છે. જો આ બે વપરાઈ ગયા હોય અહીંયા તો આ બે પાછા પ્રક્રિયા કરી શકે. બીજું હજી શું થયું તો કે અહીંયા કેવું થયું એક ડ્યુટેરિયમ પહેલા ગયો એટલે શું થયું તો એક ગયો તો NH2 એક ગયો ત્યાં મળે D પાછું શું કે બે ડ્યુટેરિયમ ગયા તો શું થયું કે NHD આ પ્રકારની વસ્તુ એને જોવા એનો મતલબ એવો થયો કે આ જે બને છે એ આ તો જ બને. આ સમસ્થાનિક છે ને આપણે જે તમને કીધું રેડિયો સક્રિય રાખી આ વસ્તુ તો જ શક્ય બને. આમાં તેને ત્રણેય વસ્તુ જોવા મળે. આ પણ છે આ પણ છે અહીંયા પણ થયું આ Hb પણ છે નાઇટ્રોજન પણ છે H2 પણ છે અને D2 આ બધી વસ્તુ એને હાજર જોવા મળે. અને આ બધી વસ્તુ એને હાજર જોવા મળી એનો મતલબ એવો થાય કે આ પ્રક્રિયા અથવા આ જે સંતુલન છે એ ગતિશીલ છે. તો જ આ બે જોડાય નહીંતર જોડાય નહીં. જો આ બે પ્રક્રિયા પૂર્ણ પામતા હોય તો એમોનિયા છે એ પાછો આ બાજુ મળે. પણ એ એમોનિયા પણ જ્યારે પ્રક્રિયા કરી અને આવી રીતે જો નોર્મલ એમોનિયા હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરી ડ્યુટેરિયમ માટે કોઈ પણ વસ્તુ તમને આવી મળવાની છે. બરોબર? તો આના આધારે આનો પણ એને આલેખ દોર્યો સાંદ્રતા વિરુદ્ધ સમય કોનો હેબર વિધિ માટે કે તમે આની અંદર પણ જો તમે સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ થઈ દોરો સાંદ્રતા એ ઉપર જતા વધે અને આ બાજુ સમય થઈ આપવામાં તો શરૂઆતમાં પ્રક્રિયકોની સાંદ્રતા હું પહેલા માટે થોડી વાત કરું નાઇટ્રોજન તો શરૂઆતમાં પ્રક્રિયકોની સાંદ્રતા વધુ હોય એટલે માનો પહેલા હું નાઇટ્રોજનની વાત કરું તો પહેલા પ્રક્રિયકો થતા ધીમે ધીમે શું થાય આ બેની સાંદ્રતા આમ જાય એટલે પ્રક્રિયકની સાંદ્રતા ધીમે ધીમે ઘટે નિપજની સાંદ્રતા ધીમે ધીમે વધે એટલે પ્રક્રિયકતા ધીમે ધીમે ઘટે એટલે આવું જ આ લખવાનું કે N2 લખું સેમ હાઇડ્રોજન એ હાઇડ્રોજન ની અંદર પણ આમ જ કે સાંદ્રતા પહેલા ઘટી પછી પાછી કેવી થઈ અચ્છા એના કરતા ઉલટું એમોનિયા છે તો એની નિપજ પહેલા વધી પછી કેવી થઈ તો કે અચ્છા
આ થઈ ગયું તમારું આ સાંદ્રતા વચ્ચે સમયનો આ પ્રક્રિયા બને ડિફરન્સ આ બે કરતા આમાં આપણે કોમન લીધું એટલે માટે તમને A અને B અને C અને D દર્શાવ તો નાઇટ્રોજન અહીંયા જો તો સાંદ્રતા પહેલા ઘટી અહીં સુધી પછી અચળ થઈ હાઇડ્રોજન ઘટી પછી અચળ થઈ અહીંથી એમોનિયા વધી પછી બરોબર તો એનો મતલબ કે અહીંથી તમે જોવો ને તો આ જગ્યાએ જ્યાં સંતુલન સ્થપાઈ બધું કેવું થઈ બરોબર તો કહેવાનો મતલબ આખો એવો છે કે જ્યારે પ્રક્રિયા થાય ત્યારે અહીંયા જે આપણે સમસ્થાનિક ગમે સમસ્થાનિકને આધારે જે વસ્તુ આપણે જોવા મળે બરોબર એના ઉપરથી આપણને ખબર પડે બરોબર કે આ પ્રક્રિયા છે એ પ્રક્રિયા ગતિશીલ છે બરોબર પુરોગામી પ્રતિગામી તો થાય છે પણ આ સંતુલન છે પણ ગતિશીલ છે બંને બાજુથી પ્રક્રિયા કરો તો પણ જોવા મળે કારણ કે આ ભૌતિક સંતુલન જેવું છે પણ પ્રક્રિયા રાસાયણિક લેવલ છે એટલે આપણે આને રાસાયણિક સંતુલનની દ્રષ્ટિએ આપણે આને જોવું પડે આવી જ કંઈક વાત છે કે હાઇડ્રોજન માટે લાગુ પાડવામાં આવે કોના માટે લાગુ પાડવામાં આવે આવી જ કંઈક વાત છે કે માનો કે તમે પ્રક્રિયા લો H2+ આ મને હું પણ એક્ઝામ્પલ આપ્યું છે આપી દઉં બાકી હવે તમને સમજાઈ ગયું બરોબર અહીંથી શું થઈ ગયું કે H આ કેટલા છે 2 તો અહીંયા પણ સેમ તમને ખબર પડે કે H2 અને I2 આ બંનેની તમે વાત કરો તો અહીંયા પણ આ જ વસ્તુ તમને જોવા મળી કે પ્રક્રિયકોની સાંદ્રતા ધીમે ધીમે ઘટતી જાય નિપજની સાંદ્રતા ધીમે ધીમે વધતી જાય H2 અને I2 ની સાંદ્રતા ધીમે ધીમે ઘટે HI ની સાંદ્રતા ધીમે ધીમે વધે અહીંથી ઉલટા ચાલે તો HI ની સાંદ્રતા છે ધીમે ધીમે ઘટે H2 અને I2 બને આ બે સમાન થાય બેનો વેગ પુરોગામી પ્રક્રિયા અને પ્રતિગામી પ્રક્રિયા આ બે પ્રક્રિયા જ્યારે વેગ સમાન બને ત્યારે તમારી પ્રક્રિયા છે તે સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરે પણ યાદ રાખવાની અને અગત્યની બાબત એ છે કે સંતુલન ગતિશીલ છે સ્થિર નથી જો તમે પ્રક્રિયા ઉલટી કરો તો પણ સંતુલન પ્રાપ્ત થઈ શકે છે આ રાસાયણિક સંતુલનની ખાસિયત છે કે જો તમે સંતુલન છે એ ઉલટી રીતે કરો તો પણ સંતુલન પ્રાપ્ત થઈ શકે બરોબર કે HI ને તમે પ્રક્રિયા કરો તો HI ની સાંદ્રતા ધીમે ધીમે ઘટે H2 ને I2 ની સાંદ્રતા ધીમે ધીમે વધે એના કરતા ઉલટું કે H2 ની I2 ની સાંદ્રતા ધીમે ધીમે ઘટે HI ની સાંદ્રતા વધે આ બે પ્રક્રિયાનો દર કે વેગ જ્યારે સમાન થાય ત્યારે પ્રણાલી સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરે આના માટેનો આલેખ તમને આપ્યો છે બહુ સરસ આલેખ આપ્યો છે એટલા માટે હું સરસ કહું છું કે આ આલેખ છે ને એ તમને બંને બાજુનો આપ્યો છે રિવર્સિબલ આલેખ છે કેવો આલેખ આપ્યો છે રિવર્સિબલ મતલબ પુરોગામી અને પ્રતિગામી માટે છે આ છે તમારો સમય જો પહેલી વાત તો આ પ્રક્રિયા માટે H2I2 ને HI બને છે આમાં કઈ જુદા જુદા વળાંક પણ આપણી પાસે લાગશે તો લગાડજો નહીં તો હજી વાત એટલે પહેલા H2 ની વાત કરું ને પછી I2 એટલે સામે બનશે તો બધું તમારું શું બનવાનું છે HI જ બનવાનું છે H2 ને I2 ને આપણે જોડશું એટલે સીધું આપણે શું બનાવીને આપશે તો H2 ને I2 ને જોડશું તો આપણે HI બનાવીને આપશે માનો કે પહેલી પ્રક્રિયાની વાત કરું આ પુરોગામી માટે મતલબ સીધી પ્રક્રિયા H2 ની સાંદ્રતા માનો કે H2 અને I2 બે ભેગા લો હો ભાઈ જુદું જુદું નથી H2 અને I2 બે ભેગા લો તો સાંદ્રતાની પેલા ધીમે ધીમે શું થતું જાય ઘટતી આવી રીતે આપ્યું છે આ બધું બરોબર બરોબર અહીંયા ચલો એવી જ રીતે એના કરતા ઉલટું તમે વિચારો તો શું થાય કે HI ની સાંદ્રતા છે એ HI ની સાંદ્રતા શું થાય કે HI ની સાંદ્રતા પેલા વધે પછી કાઈ આવી રીતે તમે જોવો તો શું થાય પણ એ બરોબર આપણે મજા નહીં આવે કારણ આ જે આલેખ આપણે આપ્યો છે એ આલેખ આપણને કદાચ નહીં આપણે એવું થશે કે પેલા સાંદ્રતા વધે બે એવું ના થવું જોઈએ આપણે
સિમ્પલ સુપરસ્ક્રિપ્ટ ખાલી લેવાય કોઈ ઓકે પહેલા h2 અને a2 લઈને ચાલુ કરું સાદો આલેખ બધું બુકમાં તમને દે આપ્યો છે એની આપણે સમજાવી લેવા દેવા પહેલા પ્રક્રિયક છે તો સીધી વાત છે પ્રક્રિયકની સાંદ્રતા ઘટશે અહીંયા નિપજ હશે તો નિપજની સાંદ્રતા વધશે આ તમારું કોણ છે કે આ છે આપણી પાસે H2 I2 અને આ છે આપણી પાસે HI આ નિપજની સાંદ્રતા હવે જો હું પ્રતિગામી પ્રક્રિયાની વાત કરું ને અહીંથી આલેખ પાછું દોરું તો હવે તમને મને કહો પ્રતિગામી ટાઈમથી HI તો HI ની સાંદ્રતા ધીરે ધીરે શું થઈ જશે કે H2 ને એની સાંદ્રતા એની સાંદ્રતા ધીમે ધીમે એની શું થાય ધીમે ધીમે સાંદ્રતા તો તમે મૂકવામાં આવું છે તમને ગોળા કરે છે તમે કઈ એવું દર્શાવ્યું નથી સીધી સિમ્પલ બધી રીતે પ્રક્રિયા કરો તો અહીંથી સંતુલનની અંદર આવે બરાબર કહેવાનો મતલબ આખો એ છે બરાબર કે તમે પુરોગામી દિશામાંથી લઈ અને પ્રક્રિયા કરો તો પણ પ્રણાલી સંતુલન પ્રાપ્ત કરશે અને પ્રતિગામીથી શરૂ કરશો પ્રક્રિયા તો પણ પ્રણાલી સંતુલન પ્રાપ્ત કરશે તમે કઈ રીતે આગળ વધો છો પ્રક્રિયામાં એ મુજબ આપણને ખ્યાલ પડશે કે પ્રણાલી છે એ સંતુલન પ્રાપ્ત કરશે કે નહીં કરશે તો કઈ બાજુથી પ્રક્રિયા છે હશે બરોબર એટલે એ કઈ બહુ મોટી બાબત છે નહીં ખાલી માત્ર આજે વસ્તુ આપણે વાત કરી એમાં સમજાવવાનો માત્ર હેતુ એ છે કે રાસાયણિક સંતુલન છે એ બંને બાજુએ કરી શકે પ્રક્રિયાથી નિપજ તરફ લઈ અને શરૂઆત કરો પ્રક્રિયાની તો પણ સંતુલન પ્રાપ્ત થાય અને નિપજ લઈ અને પ્રક્રિયા તમે આગળ વધારો તો પણ સંતુલન પ્રાપ્ત થઈ શકે બરાબર મૂળ વસ્તુ એ હતી અને એ ખબર પડી કે જેમ જેમ પ્રક્રિયા આગળ વધે એમ પ્રક્રિયાની સાંદ્રતા ઘટતી જાય અને નિપજની સાંદ્રતા વધતી જાય બરોબર છે જ્યારે પ્રતિવર્તી પ્રક્રિયા થાય મતલબ જ્યારે સંતુલનમાં પ્રક્રિયા આવે ત્યારે પ્રક્રિયાથી નિપજ ને નિપજથી પ્રક્રિયા મતલબ પુરોગામી પ્રક્રિયા અને પ્રતિગામી પ્રક્રિયા આ બંને પ્રક્રિયાઓનો વેગ એ સમાન વેગ એ વેગ છે બદલતો નથી હા બંધ પાત્રમાં પ્રક્રિયા કઈ છે કે દબાણ સાંદ્રતા જે કંઈ હોય એક વખત સંતુલન સ્થપાઈ ગયું એટલે એ બધાય પરિબળો છે અચળ હવે જો એ પરિબળોની અંદર કઈ ફેરફાર થાય તો સંતુલનની અંદર ફેરફાર થાય બરાબર નહીતર સંતુલનમાં ફેરફાર થઈ શકે નહીં ઓકે અહીં સુધી આપણે આજના માટે રાખીએ ફરી પાછા આપણે નવા લેક્ચરની અંદર મળશું ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી